તો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહી છે અને વિરોધ પ્રદર્શનમાં અનેક લોકો અહીંયા ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। પોલીસ પણ ત્યાં ક્યાં લઈ જવાના છે? નહીં અવાય, એ નહીં અવાય, નહીં અવાય। તોડફોડ સહિતના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે। સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે કારણ કે જે વિરોધ કરવામાં આવતો હતો ને વિરોધ બાદ હવે તોડફોડ છે તે કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે। યુનિવર્સિટી ખાતે ભારે હંગામો જોવા મળી રહ્યો છે। NSUI દ્વારા આજે રજૂઆત કરવામાં આવી રહી હતી અને અચાનક મામલો છે તે બિચકાયો હતો અને ત્યારબાદ જે NSUIના કાર્યકર્તાઓ છે તે યુનિવર્સિટીમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ આ તોડફોડ સહિતની જે બાબતો છે તે બની છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સુંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ। તો ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં આવી છે અને ફરી એક વખત વિરોધ પ્રદર્શનો અહીંયા કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસ કાર્યકર્તાઓ મેદાને ઉતર્યા છે અને તેમના દ્વારા અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસનો આક્રમક વિરોધ અહીંયા જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા પહોંચ્યા છે અને NSUIના કાર્યકર્તાઓ અહીંયા જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। અનેક માંગ સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે। સમયસર પરિણામ જાહેર કરવાની માંગ સાથે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સમયસર પરિણામ જાહેર ન થતા તેઓ વિરોધ કરી રહ્યા છે। સાથે સાથે PhD બેઠકોમાં પણ વધારો કરવાની માંગ તેઓ કરી રહ્યા છે અને તેને જ લઈને વિદ્યાર્થીઓના હિતને લઈને તેઓ મેદાને ઉતર્યા છે અને ફરી એક વખત વિરોધ પ્રદર્શનના આ દ્રશ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે જોવા મળી રહ્યા છે। ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા છે। PhD બેઠકોમાં વધારો કરવાની માંગ કોંગ્રેસ કાર્યકર્તાઓની છે। સમયસર પરિણામ જાહેર ન થતું હોવાને કારણે પરિણામ પણ સમયસર જાહેર કરવાની માંગ આ કાર્યકર્તાઓ કરી રહ્યા છે। પોલીસ અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને હાલ આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેના કે જ્યાં હવે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અત્યારે ખૂબ જ આક્રમક મૂડમાં આ કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે। અનેક માંગણીઓ સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિસરમાં જોવા મળી રહ્યા છે। આગળ કરી અને પોતાનો ભ્રષ્ટાચાર દબાવવાની વાત કરે છે, બરોબર છે, પણ આ પોલીસ પણ નથી સમજતી કે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ તમારી સામે આંદોલન કરશે। તમે ક્યાં શું ચલાવો છો, કેટલા અડ્ડાઓ ચલાવો છો, હેલ્મેટમાં લોકોને હેરાન કરો છો, દારૂના પૈસા ક્યાંથી લ્યો છો, જુગારના પૈસા ક્યાંથી લ્યો છો, GST ના પૈસા ક્યાંથી કટકટાવો છો, બરોબર। અમારે તમારી સામે યુનિવર્સિટી છોડી અને આ પોલીસ તંત્ર સામે ન આવવું પડે એ આપના માધ્યમથી કહેવા માંગુ છું। ચોક્કસથી ધરપકડ છે તે કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત છે તે કરવામાં આવી છે। મહેશભાઈ છે, મહેશભાઈને પૂછી લઈ। પ્રશ્ન હોય એની અંદર પોલીસને માત્ર લોકોને દબાવવાનો ધંધો કરે। ભાજપના કોર્પોરેટરો પણ જો હેલ્મેટ પહેર્યા વિના નીકળે તો એને પોલીસ પણ નથી અટતી। એટલે ભાજપને કોઈ પણ ગુના કરવા હોય, ભાજપના કાર્યકરને કે એના કોર્પોરેટરને કે એના ધારાસભ્યને તો એને પીળો પરવાનો આપવામાં આવ્યો છે, લાયસન્સ દેવામાં આવ્યા। આજે વિદ્યાર્થીઓના હક માટે આ લોકો લડે છે અને એના હક માટે અમે લડીશું। તો કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા જોવા મળી રહ્યા છે। સમયસર પરિણામ જાહેર કરવાની માંગ સાથે પેલા પણ તોડ્યા હતા। દ્રશ્યો છે કોંગ્રેસના દ્રશ્યો પણ અત્યારે બસ થઈ ગયું। તો કુલપતિના રાજીનામાની માંગ પણ કરવામાં આવી રહી છે ને ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આ વિરોધ પ્રદર્શનો છે તે જોવા મળી રહ્યા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓની હવે અટકાયત પણ કરવામાં આવી રહી છે અને PhD બેઠકોમાં પણ વધારો કરવાની માંગ સાથે કાર્યકરો મેદાને ઉતર્યા છે। સમયસર પરિણામ પણ જાહેર ન કરવામાં આવતું હોવાની વાત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી। લડી રહ્યા છે જ્યારે પોલીસ છે એ ભાજપના ઈશારે નાચી રહી છે ત્યારે જે ભાજપ કે એમ નાચવું પડે એટલે અમારા વિદ્યાર્થીઓ છે એ વિરોધ કરવા આવ્યા છે।
તો શહેર કોંગ્રેસ ના કાર્યકરો અને હાલ તો લોકો છે તે અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. લોકોની અનેક માંગ છે. ભ્રષ્ટાચાર સાથે આ કાર્યવાહી અહીંયા ચાલી રહી છે તેવી પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ કહી રહ્યા છે. શહેર કોંગ્રેસ અને એનએસયુના કાર્યકરોનું ધરણા પ્રદર્શન જોવા મળી રહ્યું છે.